વિભાગ દ્વારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક અપડેટ કરવા તેમજ કેવાયસીની કામગીરી ચાલી રહી છે। જો કે આ કામગીરી ગોકળગાયની ગતિએ ધીમી ચાલી રહી છે, જેથી ઘણા ગરીબ લોકો પોતાને મળતા લાભથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેથી કોંગ્રેસ દ્વારા શહેરભરમાં વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જેમાં અધિકારીઓ પર પૈસા ઉડાવતા પોલીસ દ્વારા ટીંગાટોરી કરી અટકાયત કરવામાં આવી હતી। ભદ્રેશસિંહ પરમાર, માજી કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। પહેલી વાત તો એ છે કે તમે જગ્યાઓ જાતે જોઈ શકો છો કે લોકો કેવા દુઃખી છે। આ સરકારે માત્ર ને માત્ર પૈસાનો વહીવટ કર્યો છે। આ સરકારની વાત કરું છું। જે લોકો દુઃખી છે, અમે સ્થાનિક કોર્પોરેટર છે, અમારી પાસે આવી રોજની ફરિયાદો આવે છે કે આજે રાશન નથી મળતું, મળે છે તો ઓછું મળે છે, યા પછી ધક્કા ખોરાવે છે કેવાયસીના બહાને, કોઈ નામ ચેન્જિંગના બહાને, સુધારા બાબતે। મતલબ સરકાર જ્યારે એમ કહે કે અમારો વિકાસ, અમારે આ મોટી મોટી વાતો કરે છે, તો એમ કહું છું કયો વિકાસ? આ તમે જો કે આજે જે ઓફિસમાં ઊભા છે તેની હાલત તો જો। શરૂઆતમાં તો આ ભાડાની મિલકતોમાં ચાલતી હતી પુરવઠા ઓફિસ, આજે આ જગ્યાએ છે। તો એવા દલાલો ઘણા બેસાડેલા છે એમણે કે જે રાશન કાર્ડની દુકાનો ચલાવે છે, અનાજના કાયમ હું તો કે પેપરમાં આવે છે ને એવા બનાવો બને છે કે ભાઈ ખોટા 2 નંબરમાં અનાજો વેચાય છે, અનાજ સગે વગે થાય છે। તો આ ગરીબોનું હાય લેવાનું કામ છે। આ સરકાર જે અત્યારે દુઃખી છે એઓની હાય લે છે। કોંગ્રેસ સરકાર, તમે એનો ઇતિહાસ જોઈ લો, એ હંમેશા દરેક સમાજને લેનારી છે, સમાજને લઈને ચાલે છે અને આ ગરીબો માટે પહેલાં આગળ આવે છે। તો આપણે લોકોએ એક જ વાત કરવાની થાય છે અત્યારે કે જે આ તકલીફો છે, જે ઓનલાઈન કેવાયસી, આ તે ફોર્મ ભરવાના પૈસા, એટલે આ બધું દલાલી ઉઘરાણીના ધંધો છે। હું એવું માનું છું કે આ જે કામ આજે અહીં થઈ રહ્યું છે, આ સરકાર ચાહે ને તો 2 દિવસમાં કરી શકે, પણ એ લોકો એમના મળતિયાઓ, એમના દલાલો જાણે છે કે જો આ બધું કરીશું તો અમારા હાથમાં કટકી આવશે નહીં। તો અમે એ વિચારીએ કે અહીંયા સારામાં સારા પહેલાં તો આ ડેવલપ થવું જોઈએ, આ ગરીબો માટે એવા માણસો રાખવા જોઈએ। પાણીની વ્યવસ્થા નથી, પાણી બધા એમ કે બધે પાણી શું કરીએ અમે, હું બહારથી બોટલ મંગાવી।